દુનિયામાં અત્યારે દેવતા ઓછા છે, લેવતા બહુ મોટી સંખ્યામાં, અને એમાં જ્યાંય ક્યાંય મફત મળે ને એટલે એવી ભીડ થઈ જાય. મફત લેવાની તો એટલી આદત થઈ ગઈ છે આપણને. તો ત્યાં સુધી કે એક ઠેકાણ ભાગવત કથા ચાલતી હતી ને ગામડામાં, તો ભટ્ટ બાપા કથા વાંચતા ધૂન બોલાવતા હતા. એ બોલ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો એક જણો સાંભળતો કે હું દેવાય છે, હું દેવાય છે, કઈ બાજુ દેવાય છે? તો ઊભો થઈને તો જવા માંડ્યો કે ક્યાં દેવાય છે? અરે કે કાંઈ નહીં, વાસુદેવાય એમ કે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, એમાં એને એમ છે હું દેવાય છે, મફતમાં દેવાય છે, ક્યાં દેવાય? એવું લેવાની આદત પડી જાય. ઓલા કાગળિયા વેચતા હોય ને પેમ્પલેટ, તો ન્યાય તો તરત જ ભીડ, લ્યો આમ જ કાંઈ નથી એમ કરીને પછી પાછા. મફતમાં મળતું હોય તો માણસ ઝેર લઈ લેવાય રાજી છે, લ્યો પછી ભલે ન પીવે, પણ એકવાર મફતમાં મળે તો લઈ લેવું. પીએ નહીં તો કોકને પાવા કામ આવે એમ. પતિ પત્નીની વચ્ચે ઝઘડો થયો, આ તો જરાક આનંદ કરો વાળા. પતિ પત્નીની વચ્ચે ઝઘડો થયો, તો ઓલો છે ને ખાધા વગર વયો ગયો. પછી આયે તે આખો દિવસ ઘરમાં ધુઆ ફુવા. પત્ની ઓલો નોકરીએથી છૂટ્યો પણ આવ્યો નહીં ઘરે. પછી 8:30 થયા ને એટલે એને એમ થયું ઘરે ફોન તો કરું, નહીં તો ચિંતા કરતી હશે. ફોન કર્યો, એટલે ફોન આવે એટલે હવે તો ઓલામ ખબર પડી જાય ને કે આ ઈવડા ઈ છે, એનો ફોન છે. એટલે આ એના ગુસ્સા, બોલો. એટલે ઓલો સમજી ગયો ટોનથી કે હજી તે લોઢું ગરમ છે, ગરમી હજી હવારના હતી એવી જ છે. બોલો. અરે કે નહીં, હું તો એ પૂછતો હતો કે હું બનાવ્યું આજે ડિનરમાં. એટલે ઓલી ગુસ્સામાં કે ઝેર. તો આ પાછો કે મેં તો એટલા માટે ફોન કર્યો કે હું બહારથી જમીને આવવાનો છું, તે જે બનાવ્યું હોય તું ખાઈને હુઈ જાજે. માણસને તો ઝેરે જો મફત મળતું હોય ને તો એકવાર માણસ લઈ લેવું છે. લેવતા